1984 મારું 12મું થયું. 12મું જ થયું સાલું. મેં બી આવા બધા ફોટાઓ જોઈને સાયન્સ રાખ્યું કે હાલા ડૉક્ટર થઈ જાઓ, ગરીબી દૂર થઈ જાય. હું જાતે બ્રાહ્મણ, એટલે કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે ખબર છે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો. હું એકચ્યુઅલી એને સલાહને શોધું છું, જડતો નથી મને. નહીં તો મારી મર્સિડીઝ બતાવું એને કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય. મેં સાયન્સ રાખ્યું, મેં તો ડૉક્ટર થઈ જઉં. બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરે, કેરિયર બનાવો. સ્કૂલમાં બધા એવા લોકો હવા ભરવા આવે, તુમ કર સકતે હો. ખબર છે પેલા મોટિવેશન સ્પીકરો આવે, યુ કેન, વી કેન, લે તું કરીને બતાય, ચાલ. તમને હવા ભરે, 4 દિવસ પછી તમે કોઈ સાલું કંઈ થતું નથી. મેં સાયન્સ રાખ્યું, મેં તો 12મામાં ડૉક્ટર બની જઈએ. મને તો સ્ટેટોસ્કોપ દેખાવા માંડ્યું. મેં તો આપણી હોસ્પિટલ હશે, આપણા નહીં બોલા કે સપનાઓ જો, મોટા મોટા સપનાઓ જોયા. બધું ગોખી માર્યું. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ટેન સ્ક્વેર થીટા, એને સોડિયમ કે પોટેશિયમ, NH ફોર H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ગ્રુપ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, ClO3 ક્લોરાઇડ, MnO4 પરમેંગેનેટ, બધું આવડે. કેમેસ્ટ્રીમાં 4 માર્ક્સ આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. આ પ્રિન્સિપાલો એક જ ધંધો કરે, બાપાને બોલાવો. એમને બીજું કામ જ નથી. હું જો ગુજરાતનો CM બન્યો ને, બનવાનો છું, નક્કી કર્યું છે. નક્કી કર્યું છે. તો એક નિયમ લાવવાનો છે કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. એટલે ભારત પાકિસ્તાન થોડી લેશું, અમેરિકાનું શું કામ છે તારે? ખેર એ જુદો વિષય છે. થોડું વાતાવરણ ભારે થયું એટલે મેં કીધું થોડાક તમને હળવા મૂડમાં લાવું. પણ એ 12મા ધોરણમાં 90% મહેનત કર્યા પછી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સમાં ટોપ 20 સ્ટુડન્ટ્સમાં હોવા છતાં જ્યારે 12માના બોર્ડની એન્યુઅલ એક્ઝામ મેં આપી અને ત્યારે મારા બધા મિત્રોને 90% ઉપર આવ્યા, સંજય રાવલને 54% આવ્યા. આઈ ગોટ ઓનલી 54%. ચેક રિટર્ન. હવે તમને સમજાવું કેરિયર ક્યાંથી શરૂ થાય છે. હોશિયાર વિદ્યાર્થીઓની તો બધા વાતો કરે છે. બધા વિદ્યાર્થીઓની સફળતાની વાત થવી જોઈએ. બધા જ વિદ્યાર્થીઓ કેરિયર બનાવે, વાત એડ્યુકેશન સિસ્ટમમાં થવી જોઈએ. મારે 54% કેમ આવ્યા તમને ખબર છે? આજે કઈ તારીખ થઈ? કઈ તારીખ થઈ? 1984માં સંજય રાવલને 54% કેમ આવ્યા? કે સંજય રાવલને 10 એપ્રિલ 2022 એલિટ સ્કૂલમાં સ્પીચ આપવા જવાનું હતું, એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. આપણે શું કરવા દિવેલ પીધેલા ફરવાનું? ડોક્ટર બનવું હતું, 54% આવે. કયા કેરિયરની વાત કરો છો? કઈ ગાઈડલાઈનની વાત કરો છો? 100માંથી 10 છોકરાને ટકા આવે ને એ સફળ થાય, એ થિયરી 90% માટે કામ ન આવે. થિયરી એ કામ આવે જે 100% વિદ્યાર્થીઓને લાગુ પડે. સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળીએ ત્યારે દરેક વિદ્યાર્થીને એમ થયું છે કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. એના બદલે 90% છોકરાઓને એમ થાય હાલો આપણે તો પતી ગયા, ટકા આવ્યા નહીં. 90% આવશે, તમે ડોક્ટર બનશો, સેલ્યુટ છે. અમે જે 30 વર્ષે મેળવ્યું, તમે ભણવામાં હોશિયાર હશો તો તમે 10 વર્ષમાં મેળવી શકશો. પણ બધી મહેનત કર્યા પછી પણ જો ટકા ન આવે તો નિરાશ થશો નહીં, કેમ કે સંજય રાવલ પણ બની શકાય છે બોસ. કઈ બહુ મોટી વાત નથી. સંજય રાવલ એટલે કોઈ બિગ શોટની વાત નથી કરતો, પણ મારા જે ડોક્ટર મિત્રો છે, એન્જિનિયર મિત્રો છે, એનાથી પણ સરસ રીતે હું જીવન જીવું છું. મારે આજે અહીં બેઠેલા ખાસ જે વિદ્યાર્થીઓને એ વાત કરવી છે કે તમને કેરિયર ગાઈડન્સ માટે ઘણા બધા લોકો આવશે, પણ હું તમને આજે એ ગાઈડન્સ આપવા માંગુ છું કે જેનાથી તમે જીવનમાં જ્યાં જાઓ ત્યાં તમે સફળ થાઓ. તમારો ફોટો ઊંઘમાં પણ હસતો આવે, બાકી તો 50 તોલા સોનું પહેરીને લોકો લગ્નમાં જાય ને, ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં જ આવે, તારો દિવેલ પીધેલો જ આવશે. આપણને કશું શીખવાડ્યું જ નથી, બધું જ ખોટું શીખવાડ્યું છે. અને એટલે ડિપ્રેશન, હતાશા, સુસાઇડના કેસો વધે છે. બહુ હાથ જોડીને મોરબીવાસીઓ કહું છું, છેલ્લા 3 વર્ષમાં 2500 લોકોને મેં સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. કશું છે જ નહીં, જીવન મસ્ત છે. સ્કૂલવાળા કે તું ડોબો છે, ધર્મગુરુ કે તું પાપી છે, આપણે કહેલા હું નકામો છું. સાહેબ કે તને ગણિત નથી આવડતું, 12 બતાવ શું આવડે છે. દીકરા દીકરીઓ એક વાત યાદ રાખજો, મને શૈલેષભાઈ કોઈએ નથી કીધું કે આવું બોલજો કે ના બોલજો. મને જનરલી લોકો બીજી વાર બોલાવતા નથી. પૂરું કરીને જવાનું આજ તો.
જીવન શું છે, કેમ જન્મ થયો, કેમ આ મા બાપ, પ્રેમ એટલે શું, સેક્સ એટલે શું, કેરિયર કશું ખબર જ નહીં. જોઈએ બધું કોણ કરવું છે, તું છાનો મનો ઘેર બેહી રહે ને ભાઈ, કશું ખબર નથી. કેમ કે સ્કૂલ કોલેજોમાં બધું ઊંધું ભણાયું છે. અને એટલે કેરિયર ગાઈડન્સ અને શું બનવું, અરે ભાઈ એમ ના થાય. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત બી નહીં મળતી બિચારાને. ધીરુભાઈ અંબાણીના ધીરુભાઈએ જે કર્યું મુકેશભાઈ ના કરી કે મુકેશભાઈએ કર્યું એના પેલા બે પોઠિયા ના કરી શકે. અને એના પછી શું થશે તો રોમ જાણે. બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે બોસ. એક ઝાડ ઉપર બે પાંદડા એક જેવા નથી. કોઈ કોઈના જેવું થઈ શકે? ગાંધીજી જેવા બનો. અલા કસ્તુરબા ક્યાંથી લાવવાના? તો પતી ગયો કેસ. હવે ભગતસિંહ જેવા બનો. અલા બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય? કોઈએ કોઈના જેવું બનવાનું નથી દીકરા દીકરીઓ. પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું છે આપણે. કોઈ હરીફાઈ નથી. તમને મહિના પહેલા ખબર હતી કે સંજય રાવલ અહીંયા આવશે? આવી ગયા. હાલા મંદિર જતા કૂતરું બટકું ભરી જાય. આપણે ક્યાં બટકું ભરાવા ગયા હતા? પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. બધું જોરદાર છે બધું. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અને પ્રેમ કરવાની ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. અહીંયા બધી જ નર્કની દુકાનો ઉપર સ્વર્ગ લખેલું છે. તમે છેતરાઈ જશો, તમને ખબર નથી. દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. એક જ થિયરી હું તમને જે કહેવા આવ્યો છું. 5000 વર્ષની સંસ્કૃતિવાળો આ દેશ. There were 43 civilizations in the world. All 42 collapsed. The Sanatan civilization only survived. અને એ તમને જો ખબર પડી જાય તો આ કેરિયર ગાઈડન્સ ને 10મા પછી શું કરશું, 12મા પછી શું કરશું, બધી હવા નીકળી જાય. પાયાની વાતો ખબર પડી જાય ને તો સાહેબ મજા મજા છે બોસ. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. અત્યારે મારી મસ્ત હોટલ છે. બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરતા હતા, કાચી દુકાન. અત્યારે મારું 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને. સી ધ ગ્રેસ ઓફ ગોડ. સ્કૂલમાં પૈસા નહોતા ફી ભરવાના. 48 રૂપિયા ફી નહોતો ભરી શકતો. 12માના સાયન્સની ફીના પૈસા 3 વર્ષે ચૂકવ્યા બીએસસી કરીને. આજે તમને નવાઈ લાગશે, ગુજરાતની સૌથી મોટી 650 એકર જમીનમાં ગુજરાતની નંબર 1 યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું. ધ બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત. નક્કી કર્યું છે 50% ઉપરવાળાને એડમિશન નથી આપવું. 50% નીચેવાળા માટે જ બનાવી. ઉપરવાળા માટે તો એલિટ ને બધી છે, ટોપ છે બધી. પણ મારા જેવી નોટોનું શું? અને એમાં 3 ટ્રાયલ વાળાને તો ઘેર જઈને લઈ આવવાનો. આવી જા ભાઈ. હોશિયાર વિદ્યાર્થીઓને સેલ્યુટ છે બોસ. ફરીથી કહું છું, તમે જે લોકો ધન્ય છે તમને ને તમારા પેરેન્ટ્સને. પણ જે 35% વાળો છે ને એ પણ નકામો નથી બોસ. દરેક બાળકમાં એક શક્તિ છે. ઈશ્વરે બધું જ બનાવ્યું છે. આ પહેલા સમજી લો પાયાની વાત. બાકી તો આઈઆઈએમમાં ટોપ ક્લાસ 2 લાખમાંથી 200 છોકરા પાસ થાય. 1 કરોડ રૂપિયાની જોબ કરવાવાળા લોકો બેંગ્લોરમાં સુસાઇડ કરે છે બોસ. કે સ્કૂલમાં શીખવાડે છે કે નફો કરવો હોય તો 100નો માલ 200માં વેચો તો નફો થાય. તો 100 રૂપિયા નફો થાય ને, પણ 100નો માલ 10માં ના વેચાય તો શું કરવાનું? આ કોઈ શીખવાડતું નથી. 90% આવે તો બીજે મેડિકલમાં, પણ 9% આવે તો શું એ કોઈ કહેતું નથી. મારી વાત છે કે દરેક માણસનું કેરિયર બને, દરેક માણસ સફળ થાય. એમને એમ નથી ટપકી ગયા. વી આર હિયર ફોર અ રીઝન. તમે જુઓ, આપણો જન્મ થાય ને માના આંચલમાં દૂધ આવી જાય છે બોસ. થોડાક મોટા થઈએ દાંત આવી જાય, ખેંચવા પડે પકડથી આવી જાય. થોડાક મોટા થઈએ આપણા માટે મસ્ત એલિટ સ્કૂલ બનેલી હોય. હું તો હમણાં એમની સ્કૂલ જોઈ આજુ. શું સ્કૂલ બનાવી છે એમને. ખરેખર સાહેબ ધન્યવાદ છે તમને, તમારી આખી ટીમને, કે તમે મોરબીમાં આવી એક સરસ સ્કૂલ બને. એકદમ નવો કન્સેપ્ટ. દિલથી કહું છું, મારે કોઈ લેવા દેવા નથી. તમારા માટે સ્કૂલ તૈયાર. હવે છોકરો જે જન્મે એને ખબર નહીં કે મારા માટે એલિટ, ભગવાને એલિટ બનાવી દીધી. થોડાક મોટા થઈએ સરસ મેડિકલ એન્જિનિયરિંગ કોલેજો. હજી થોડા ટકા ના આવે, સંજય રાવલ જેવા નવી કોલેજો બનાવશે. આપણા માટે જીવનસાથી ક્યાંક ફરતો હોય, મળી જાય, પૈણી જવાનું. ક્યાં છો? આઈ લવ યુ. તૈયાર. જો કેવી મજા છે. ખરેખર આ જ ભણાવવું જોઈએ. આ બધું બીજું ભણાવવું જ ના જોઈએ. છોકરા ફૂલ હાજરી આપે, બોલો એમ. એક લેક્ચર મિસ ના કરે. પણ એનું કોઈ પ્રેમ એટલે શું ખબર નથી. બધું જ ખોટું. એટલે
તમારો જીવન સાથી, તમે મોટા થાઓ, તમે સફળ થાઓ, નિષ્ફળ થાઓ, નોકરીઓ ધંધો તૈયાર, અને છેલ્લે મરી જાઓ તો સ્મશાનમાં લકડા પણ કાપીને તૈયાર. આવો ઈશ્વર છે બોસ. પછી દિવેલ પીધેલા ફરાય. હું શું કરું? તું પ્લગમાં બે આંગળી ગાલ દે, પૂરું 5 મિનિટ થશે. હમણાં ભુજ મેડિકલ કોલેજમાં ગયો તો મેડિકલનો છોકરો ફાઇનલ યરનો આવીને પગે પડ્યો, સર મરી જવું. મેં તું કેમ? પેલી એ ના પાડી. એટલે પેલી ના પાડી એટલે મરી જવાનું? ખબર જ નથી બોસ. બનાવી છે કેરિયર, કમાવા છે પૈસા, જોઈએ છે સારામાં સારો જીવન સાથું, પણ પાયાની વાતો જ ખબર નથી. કોક કરવું છે, શું કરવું છે ખબર જ નથી. સાહેબ, ભારતમાં જન્મ મળવો, એમાંય ગુજરાતમાં જન્મ મળવો, અને એમાંય બધા સ્પેરપાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. અને તોય મજા નથી તો જવાનું. એમ તું સાલા આ કોવિડ આવ્યો ને, જેને પૂછો ને કોવિડ આવ્યો, ધંધાની પથારી ફરી ગઈ. તું પહેલા કરોડપતિ હતો? તું હાલા પહેલા હપ્તા ભરતો હતો? નરેન્દ્રભાઈએ પેલી 500 ને 1000ની નોટો બંધ કરી, જેને મળો બોલો બંધ કરી દીધી, કીધું નહીં. મેં તારી પાસે કેટલી? આપણી પાસે ક્યાં છે? તારે ભિખારી છે શું? એક ભાઈ મળ્યા, સંજયભાઈ તમે આટલા બધા પૈસા કેવી રીતે કમાયા? મેં તું બેંક લૂંટી. એટલે ભાઈ કે અમારે સાહેબ અમે શું છે ગામડામાંથી આવીએ ને, અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને, તું એને ભિખારી કરે એવી નોટ છે તું. તારે હાલા કંઈ કરવું જ નથી. સાહેબ પાલનપુર બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે 6 મહિના, ઝેરોક્સો કાઢી છે, જીપો ચલાવી છે, ઇસ્ત્રી કરી છે, આઈસ્ક્રીમ વેચ્યો છે સાયકલ પર, વેઇટરીને હોટલ બ્રાહ્મણના છોકરાએ 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કર્યા છે. કોઈ કામ નાનું નથી હોતું, પણ હાવ નવરા બેસી રહેવું ને સૌથી નાનું કામ હોય છે બોસ. કોઈ ફંડા નથી કેરિયર બનાવવાના. આ કરો તો આમ થાય ને આ કરો, તગારું થતું નથી. ધ્યેય ઊંચો રાખો, મંગળ પર ઘર બનાવવું છે, બની જાય. બાપાન માલ છે. અહીંયા મોરબીમાં ભાડે નથી મળતું. પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ નહીં કરવા. નેગેટિવ ધક્કા મારું, જા 10મા 12મામાં સાહેબ 4 દીકરીઓનો બાપ છું. 10મા 12મામાં દીકરીઓ કેટલી સરસ રૂપાળી છોકરીઓ હોય, 15-17 વર્ષના મા બાપ કે ગંદા વિચારો નહીં કરવાના. એટલે ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. સમજો, આ કુદરતી વસ્તુ છે. બધું વી આર હિપોક્રેટ્સ. કોઈ વાત ન શિક્ષકો કરે છે, ન મા બાપ કરે છે. વિદ્યાર્થીને તમે જે આપો છો સાચું સાહેબ, અત્યારે આપણી પાસે જે જનરેશન છે ને, એકદમ લેટેસ્ટ મોડલ છે એપલનું. ટોપ છોકરા છોકરીઓ છે, પણ જરૂર છે એક દિશાની. અને દિશા કઈ છે? કમ્યુનિકેશનની. અને કમ્યુનિકેશન કયું છે? જે સનાતન સંસ્કૃતિનો પાયો હતો, એ આજે જો બાળકોને આપવામાં આવે ને તો દરેક બાળકની પિક્ચર હિટ જાય એમ છે. 90% આવે કે 54% આવે, પણ આ કોઈ કહેતું નથી. એટલે એને એમ જ થાય. તમે જુઓ અહીંયા કલોલા સાહેબ બધા ફોટા લગાવે, બધા મસ્ત હોશિયાર 4-5 ડબ્બાઓ ના બી લગાવો કે આ ફૂટબોલ ટોપ રમે છે, આ વાંસળી ટોપ વગાડે છે, આ ક્રિકેટ સારું રમે છે. જરૂરી છે ભણવામાં હોશિયાર છોકરાઓને. ફરીથી કહું છું કે સેલ્યુટ છે બોસ, અને એનો સમય છે. પણ મારું કહેવું એવું છે કે હું માત્ર 90% વાળા કેરિયર બનાવીને સફળ થાય, એની સાથે 3 ટ્રાયલ વાળો પણ સફળ થાય એવી વાત હું તમને કહેવાય છું, જેથી એ બધાને લાગુ પડે. એક ગરીબ ઘરમાંથી જન્મી અમદાવાદ પહેલી વાર 12મા ધોરણ પછી જેને જોયું હોય, આખી દુનિયા ફરીને આવે, 5000 પુસ્તકો વાંચ્યા હોય, દુનિયાના ગુજરાતના 100 કરોડપતિઓને મળે હોય, ત્યારે એક જબરજસ્ત ભાથું જીવનનું તૈયાર થયું હોય. અને એ ભાથું હું ગામે ગામ વેચવા જઉં છું સાહેબ. મારો આ ધંધો નથી, આ મારો વિષય નથી. ઈશ્વરે મને ઘણું જ આપ્યું છે, પણ મને એમ થાય છે કે જેમ આ કલોલાના ત્યાં હું એટલે આવ્યો છું કે વિચારોથી ક્રાંતિ છે બોસ. એક વિચાર તમને આવી ગયો ને બોસ, પણ વિચાર ક્યારે આવે છે? એના માટે પાત્રતા શું જોઈએ, યોગ્યતા શું જોઈએ, એ વાત હું તમને કહેવાય. સાયકલ ના આવડે ને તો ગમે એટલી બાપા પકડે ને તો પડી જ જાય, પણ એકવાર આવડી જાય ને પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા થઈ જાય. ઓવર કોન્ફિડન્સ. આ સાયકલ ચલાવવાનું હું તમને શીખવાડવા આવ્યો છું. આપણને સુખનું વિરોધી શું કહ્યું છે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? ઉલ્લુ બનાય, ડફોડ બનાય. સૂર્ય કઈ બાજુ ઉગે? કઈ બાજુ હાથમાં? ડફોડ બનાય.
સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે છે. હા, બાપાનો માલ છે. ના ના કે આ ફરે છે, અહીંથી આમ આવ્યો, એટલે ના આવે. સૂર્ય અહીંયા છે, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે દિવસ રાત થાય, અને સૂર્યની આજુબાજુ ફરે એટલે ઋતુઓ બદલાય. મારા બેટા કે આ ફરે છે, બધું ખોટું. તમારા પપ્પા પોતાના દીકરાને, કોઈ પણ બાપ પોતાના દીકરાને 25 લાખનું બાઇક લાવી આપે, સુખ જ સુખ, ઠોકીને આવે તો બોલો, આ વિરોધી કહેવાય? અમીરી પૂરી થાય ને ત્યાં ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં 16 કલાક મહેનત કરો ને તો મારા જેવા લોકો પેદા થાય. બોસ, આ વિરોધી નથી, પૂરક છે, જરૂરી છે. તમારો જન્મ થાય મૃત્યુ નિશ્ચિત, તમારું મૃત્યુ થાય જન્મ નિશ્ચિત. આ તો જન્મ દિવસે હેપી બર્થડે, મારા બાપા ગયા. આપણને ખબર, અમારા બનાસકાંઠામાં ગયા વર્ષે વરસાદ ના આવ્યો. જેને પૂછો ને, બોલો છાંટતો નહીં, આવતો જ નથી. શું માતાજીએ શું કર્યું? આવતો જ નથી. બાપા, અને પછી પડ્યો દે ઠોક, હવે બહુ થઈ ગયું. તારા બાપા નોકર છે, તને પૂછીને આપશે? ઠંડી આપું, ગરમી આપું, આપણને કશું ગમતું જ નથી. ભગવાને આ દુનિયા મસ્ત બનાવી છે, બધું જરૂરી છે. ખરાબ માણસ બી જરૂરી છે, સારો. બધા હારા થઈ જાય તો બાપજીઓને સાંભળવા કોણ જાય? એ પણ જરૂરી. હું હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો તો મેં બધા પોલીસવાળાને કીધું કે લોકો જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, બેંકો લૂંટે, એને પકડીને ગાળો ના બોલો, પગે પડો. મને કે કેમ? મેં તમારી રોજી છે. આપણે દુકાન જે કામ કરીએ કે નહીં, કોઈ ચોરી ના કરે, ગુનાહિત કૃત્ય ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો વકીલોનું, જજોનું કામ ખરું? બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. ચોરો છે બધું ચાલે છે. એમ બોસ 35% વાળા છે તો 90% વાળાની વેલ્યુ છે. તમે જુઓ, દોડવાની હરીફાઈ થાય ને તો પહેલા, બીજા, ત્રીજા નંબરનું બહુમાન કરે, ખબર? પહેલો, બીજો, ત્રીજો, એટલે છેલ્લા 3 નંબરનું શું? આ 3 ભાગ ના લે તો આમનો નંબર આવે. એકલા ક્યાં દોડે? જાઓ દોડો. એટલે આ છે તો આ છે, બધા જરૂરી. એટલે તમે ડોક્ટર બનશો, એન્જિનિયર બનશો, કમ્પાઉન્ડર બનશો, પણ એક વાત આજે ગાંઠ મારીને સમજી લો દીકરા દીકરીઓ, કે જો સંસ્કારો હશે ને તો કેરિયર ટનાટન બનશે, પણ સંસ્કાર નહીં હોય તો બનેલું કેરિયર બી જતું રહેશે. પાયાની વાત છે સંસ્કાર. પૈસા તો હલકા લોકો જોડે બી હોય છે બોસ. જુગારવાળા જોડે, દારૂવાળા જોડે, સટ્ટાવાળા જોડે હોય છે. 2 નંબરનું કામ કરો તો આવી જાય. પણ સંસ્કારવાળા લોકોને મેં દુઃખી થતા જોયા નથી, અને સંસ્કારવાળા લોકોની કેરિયર ટનાટન ચાલે. તો સંસ્કાર એટલે શું? એક શબ્દ છે કેરેક્ટર, ચારિત્ર. જેને કેરિયર બનાવવું છે, જેને જીવનમાં ટોપ પર જવું છે, એની વાત કરું છું. આપણે 90% વાળો સફળ ને 35% વાળો સંજય રાવલની થિયરીમાં છે જ નહીં બોસ. આ કલ્લોલ સાહેબ તમારે કેટલા આવતા હતા ટકા? બોલો બોલો. મારી દીકરીને તો હું કહું કે બેટા મહેનત કરો એટલે મારું સર્ટિફિકેટ બતાવે, એટલે આપણે ચૂપ. મેં તો હા બેટા બરોબર છે. મને કે ટક કરવાની જ નહીં, તમારાથી વધારે આવશે. એને 58 59 આવે છે. મારી હોય એટલે આવી જોઈએ ને. મનમાં ખુશ થયું કે આપણી જ છે હો, આ કોક કરશે. થોડીક પાયાની વાતો દીકરા દીકરીઓ તમે જીવનમાં અપનાવી લેશો ને તો આજની તારીખ લખી નાખો, તમારા જીવનનો ધ્યેય લખી નાખો, અને 3 વર્ષમાં પૂરો ના થાય ને તમારે ત્યાં કચરા પોતું કરવાઈ જઈશ બોસ, જાહેરમાં કહું છું. બહુ સામાન્ય વાત છે. કેરિયર એટલે શું? લાડી ગાડીને વાડી. એક મસ્ત ગાડી આવી જાય, એક સરસ લાડી આવી જાય, લાડો બી આવી જાય, જીવન સાથે, અને એક સરસ ઘર બની જાય, જીવન પૂરું. પણ આવું થતું નથી. તો આ પૂરું કેવી રીતે થાય? એના માટે થોડીક પાયાની વાતો યાદ રાખો ને બોસ, કેરિયર તો ટનાટન બની જાય. આ દુનિયામાં એમને એમ નથી આવી ગયા. વી આર હિયર ફોર અ રીઝન. તમારી જગ્યા પહેલા ખાલી થઈ જાય, પછી તો તમે ટપક્યા છો. ખાલી ત્યાં પહોંચવાનું છે. અને આ પહોંચવા માટેના નિયમ, જ્યારે પૃથ્વી બની ત્યારે ભગવાને માણસને કીધું તું આમ કરજે, હું તને બધું જ આપીશ. આપણે કે તું ના આપે તો? એવું નથી. જેને કેરિયર બનાવી છે, કેરિયર એટલે શું? કેરિયર ગાઈડન્સ એટલે શું? જીવનમાં સફળ થવું. અને સફળતા એટલે તમારી પાસે બધું જ હોય. હું ઘણીવાર અમેરિકા જઉં ને તો વિમાનમાં બેઠો ને તો પેલી એર હોસ્ટેસ આવે ને, હેલો સર, આમ રૂપાળી હોય એકદમ, મે આઈ હેલ્પ યુ? મેં તું બેહવા દેજે શાંતિથી. આપણે સાલા સાયકલ લઈને ફરતા હતા પાલનપુરમાં, ક્યાંથી વિમાન આવી ગયું?
પાત્રતા કેળવશો ને તો ઈશ્વરને પણ જખ મારીને આપવું પડશે બોસ. પાત્રતા કેળવો ખાલી. અને આ પાત્રતા બહુ સહેલી છે, પણ કોઈ કહેતું જ નથી. બસ આગળ વધો. અલા કેવો ભીત આવી ગઈ, હવે કેવો વધે આગળ. સુખ જરૂરી છે, દુઃખ જરૂરી છે, સફળતા જરૂરી છે, નિષ્ફળતા જરૂરી છે, દિવસ જરૂરી છે, રાત જરૂરી છે, જન્મ જરૂરી છે, મૃત્યુ જરૂરી. કોઈ મરે જ નહીં તો 200 વર્ષના ડોસાઓ ફરતા હોય, હે ભાઈ મને લઈ જા, કરવાનું શું? એ જરૂરી છે. જાય તો હરી ઈચ્છા. કોવિડ આવી ગયો, અલા દર 100 વર્ષે આવે છે, એ આવવો જોઈએ. કોવિડથી વધારે તો લોકો એક્સિડન્ટમાં મરે છે, આ ખટારા જેવા રોડ ઉપર મરે છે ને. મૂળ વાત શું છે કે થોડીક વાતો દીકરા દીકરીઓ તમે સમજી લાવો. અને મને ખુશી છે કે પેરેન્ટ્સ પણ ઘણા બધા બેઠા છે. પહેલી વાત, જેને કેરિયર બનાવી છે, જીવનમાં સફળ થવું છે, એના માટે પહેલો નિયમ શું છે ખબર છે? ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. તમે જે ભગવાનમાં, ઈશ્વર, અલ્લાહ, માતાજી, સ્વામિનારાયણ જેમાં માનતા હોય, પણ શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો. પણ ભગવાન જોડે ભીખ નહીં માગવાની. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા. ઈશ્વરને સોરી ને થેન્ક યુ કહેવાનું કે ઈશ્વર તારો આભાર, 2 જોડી કપડાં છે, મસ્ત છે, ફોડી લઈશું. હે માતાજી કોક કર, કશું નહીં કરે, 2 ધોકા વધારે મારશે. ચાવી ખોવાઈ જાય, હે માતાજી. એટલે માતાજી તાર નોકર છે? તું સાચો હોય તો આમ થજે, એ તો સાચો છે, તું જુઠ્ઠો છે તો રેડી છે. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ પ્રતિ પર તમને માર્ગદર્શન આપે છે. એક વાયર ઉપર 5000 કબૂતર બેઠા છે. કોઈ દિવસ પેપરમાં આવે છે કબૂતર આમ પડી ગયા? તો તમને ભગવાન પડવા દેશે? રોજ શું ભિખારીને જેમ હું શું કરું, અહીંયા તું પૂરું. એમે બાયલાઓનું કામ જ નથી. ભગવાન છે ને એ મરદની મૈયતમાં જાય, પણ બાયલાની જાનમાં ના જાય. આ યાદ રાખજો, બાયલાની જાનમાં ના જાય. તમે જ્યારે એમ કહો છો ને કે હું ભગવાન મારી સાથે આવું કેમ થાય છે, એટલે ભગવાન કે જખ મારવા. તમને ખબર નથી, મને અમારે શું બ્રાહ્મણોનું ડાયરેક્ટ કનેક્શન છે. ઈશ્વર જે કરે તે સારા માટે. આ પહેલી વાત. આખી પૃથ્વી, એને મારા 1 કરોડનું નુકસાન થાય તો એને કોઈને 1 કરોડનો ફાયદો કરાવવાનો હોય, કોઈનો સંબંધ તૂટે તો કોઈનો બનવાનો હોય. આ બધું અરસપરસ છે. મારે 90% લાયા, મેં મહેનત કરી, પણ સંજય રાવલ જોડે 2000 સેમિનાર કરાવવાના હતા. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી બનાવવાની હતી. માટે 90 નહીં અને 54 આપો કે આ યુનિવર્સિટી માટે પેદા થયો છે, ડૉક્ટર બનવા પેદા થયો નથી. આ શ્રદ્ધા. એટલે 10મા ને 12માનું જ્યારે રિઝલ્ટ આવે તો દીકરા દીકરીઓ નિરાશ થતા નહીં કે મેં મહેનત કરી. હા, મહેનત કરવી પડશે. બેઠા બેઠા ટકા આવે નહીં. પેલો સિંહ મોઢું ખુલ્લું રાખે, આઈ તો આઈએ. એ તો દોડવું પડે, પકડવું તો સ્કૂલ આવવું પડશે, મહેનત કરવી પડશે, પેપર લખવા પડશે, સોલ્વ કરવા પડશે, પ્રશ્નો ઊભા કરવા પડશે, પરીક્ષા આપવી પડશે. પણ એ બધું કર્યા પછી ગેરંટી નથી. પછી કોના હાથમાં છે? બાપુના હાથમાં છે. કોને 90 હાલવા, 94 હાલવા, 97 હાલવા, 3 ટ્રાયલ આપવા. મારો એક દોસ્તાર સુધી રહ્યો, મારે 4 માર્ક ને એને 3 માર્ક કેમેસ્ટ્રી. મારે ટોટલ 36 ને એને ટોટલ 42. સાલો મેડિકલમાં ટોપ પર જતો રહ્યો. બોલો, સુરતમાં ડૉક્ટર થઈ ગયો છે મોટો. આ જાદુ છે. એટલે મહેનત કરવાની, પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની, અને હલકો વિચાર, મોડો વિચાર નહીં કરવાનો કે કેમ આમ થયું. અને મા બાપને કહું છું, છોકરાઓને ટકા આવે કે ના આવે, કોઈ દિવસ કહેતા નહીં કે કેમ આમ આવ્યું. એ કંઈ બીજા કામ માટે આવ્યો છે, માટે ઈશ્વરે એને ટકા નથી આપ્યા. બીજી વાત, જે દીકરા દીકરીઓને કેરિયર બનાવી છે, ટોપ પર જવું છે, એને બીજો નિયમ કહું, રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો મા બાપને પગે લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. કેટલા દીકરા દીકરીઓ પગે લાગે? યસ, ગુડ. આટલા લોકો જોડે આપણે સેલ્ફી લઈશું. બધા આવી જજો આગળ. જે લોકો નથી લાગતા એને પ્રણામ કે સાચું બોલ્યા. ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. साला झुकेगा नहीं. હમણાં આવ્યું છે, ખૂબ ચાલ્યું છે. દીકરા દીકરીઓ, હું મારી 85 વર્ષની મારી બાને ઘરેથી પગે લાગી નીકળું છું ને, સાલા કોઈના બાપથી ડરતો નથી. એટલો પાવર હોય છે બોસ મારી અંદર. પથ્થરોમાં ભગવાન શોધશો નહીં, ઘરમાં જીવતા ભગવાન છે. ગમે તેવા મા બાપ હોય, મારે જોડે સંસ્કાર હોય ના હોય, પણ એમણે આપણને આ દુનિયા બતાવી છે. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. ખાલી આ દુનિયામાં મા બાપ જ ચાહે છે કે મારા છોકરાની પ્રગતિ થાય. બાકી આ દુનિયામાં કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. એક ખાલી મા બાપ ચાહે.
દીકરા દીકરીઓ મા બાપને પગે લાગો. અરે મા બાપને પગે ના લાગો તો તેલ લેવા જજો, પણ દીકરા દીકરીઓ એવું કોઈ કામ ના કરશો કે તમારા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરશો નહીં જીવનમાં, નહીંતર સાલી નર્કમાં બી જગ્યા નહીં મળે. અને જેના મા બાપ ખુશ ને એનું કેરિયર બની ગયું સમજજો. હા, પણ ઘણા મા બાપ એવા હોય છે હાલા ધરાય જ નહીં. અમારે એમ લાલિયો હારો છે પણ આ કરતો નથી. લે તું કર ને ભાઈ. મા બાપે દીકરા દીકરી જોડે મિત્રતા કેળવવી પડશે. મારે 2 દીકરીઓ અને દીકરાએ લવ મેરેજ કર્યા, પણ એમણે પહેલાં મને કીધું દીકરા દીકરીઓને એટલી મોકલાશ આપજો કે તકલીફમાં હોય, મુસીબતમાં હોય ત્યારે કોઈના ના કે એને એમ થાય કે સૌથી પહેલાં હું મારા મા બાપને કહું. બી એ ગુડ ફ્રેન્ડ્સ ઓફ યોર ચિલ્ડ્રન. અહીં બેઠેલા મા બાપને કહું છું. એને એમ થવું જોઈએ કે યસ મેં ગમે તેવી ભૂલ કરી છે પણ હું મારા મા બાપને કહી શકીશ, અને મારા મા બાપ મને ઠપકો આપશે પણ બીજી મારે ચિંતા, હું ખાલી થઈ જઈશ. તો એ છોકરા છોકરીનું બહાર શોષણ નહીં થાય. આટલી મોકલાશ આપજો. અને દીકરા દીકરીઓ તમને કહું છું, ભલે મા બાપ મારે જુડે પણ મા બાપથી કશું છુપાવશો નહીં. તમારો પાસવર્ડ મા બાપને ખબર હોવી જોઈએ. મા બાપ સિવાય બધા તમને નાટકો કરશે, બતાવશે કે તમારી બહુ કેર કરે છે, પણ એમનો પોતાનો સ્વાર્થ હોય છે. મા બાપનો કોઈ સ્વાર્થ નથી હોતો. એ ચાહે છે કે મારો છોકરો કે છોકરી જીવનમાં ટોપ પર જાય. સો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. અને ખાસ તમને કહું, હું તો સાયન્સનો વિદ્યાર્થી છું, ગપ્પા મારું નહીં. મા બાપને કેમ પગે લાગવાનું? એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. આઈ લવ યુ. મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ. મને તો પેલો છોકરો જોતા હું ગમે. બધું બરાબર હોય તો. કોઈને કાળી ટાલવાળી કાળી છોકરી ગમે? કોઈ છોકરો પોલિયો આમ રિવોલ્વિંગ ચેરમાં ફરતો હોય, બધું પેરાલિસિસ હોય, કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ્સ થશે, આ જ જોઈએ? ના ના, હા લંગડો ક્યાં જોઈએ? નહીં જોઈએ. તો આ જે બધું બરાબર હોય ને પ્રેમ નથી, એ સેક્સ છે ને. સેક્સ બજારમાં પૈસાથી મળે દીકરા દીકરીઓ. પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આઈ વિલ ટેલ યુ. આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને 9 મહિના, આપણી માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે. અને આપણું મોઢું જોયા વગર આપણા જન્મ પહેલાં આપણી અભણમાં આપણી માટે લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. સો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. બહુ ડાઉન. આજે ઘરે જઈને પગે લાગજો. તમે બધા ઘરે જઈને લાગશો ને, શું છે? પૈસા નહીં મળે. હાલો વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો કે? પણ કહેજો કે તાલીઓ આવ્યો તો હાલા એવી કીક મારી છે. તમે ચાહો છો કે એલિટમાં હું ફરીથી પણ આવું કોઈ વાર સ્પીચ આપવા માટે? આઈ પ્રોમિસ યુ કે વર્ષમાં એક વાર તો ચોક્કસથી આવીશ અહીંયા આગળ. પણ કલોલા સર, તમારે મને પ્રોમિસ આપવી પડશે કે આપણે એટલા જ લોકોને બેસાડશું જેટલા મા બાપને પગે લાગતા હોય, હે ને? પણ આ છોકરા, આ તમે સ્કૂલવાળા જ આમનો દાંત વાળ્યો છે. જો સ્કૂલમાં કેવું ભણાવે છે, કોઈ બી ચોપડીનું પહેલું પત્તું આવે, એક પ્રતિજ્ઞા પત્ર હોય, ખબર છે? ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? આવું ભણાવાય? હું તો બોલતો જ નહીં, પાપ લાગે. હું જો ગુજરાતનો CM બન્યો ને, બનવાનો છું, તમે ભલે હશો કે ના હશો, તો નિયમ નંબર 2 શું લાવવાનો છું? આ પ્રતિજ્ઞા પત્ર કાર્ડ નાખવું છે. અને કયું લાવવું છે? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. આ કરવાની જરૂર છે. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર. ત્રીજી વાત, સારા શિક્ષકોને પગે લાગો. બધા શિક્ષકો ભલે સારા ના હોય, સિલેબસ ભલે પૂરો ના કરે, પણ તમારા જીવનના સિલેબસમાં કોઈ સંસ્કારની કોઈ સારી વાત કરે, આવા શિક્ષકોને પગે લાગજો. એની ઓરા હોય છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ. મારા જીવનમાં જો 5-6 શિક્ષકો ના હોત ને, તો સંજય રાવલ આજે અહીંયા ઊભો ના હોત. એ મારા બાલ મંદિરની અંદર મારા સૂર્યાબેન પટેલ હતા, જેનું દાંતરડાથી મેં સાડી ફાડી કાઢી, પણ એ બહેને મને એક શબ્દ કીધો નથી. અમારા પ્રિન્સિપાલ હતા પરથીભાઈ બહેરા, જે સાયકલ લઈને આવતા, પણ જે એને અમને ઘડિયા મોઢે કરાયા. એના જેવો પ્રિન્સિપલ મેં જોયો નથી કે આવો શિક્ષક હોઈ શકે. 5 થી 7માં આવ્યો તો અમારે એક બહુ સરસ અમારા મેડમ હતા, અત્યારે કેનેડા જતા રહ્યા. એ ગયા ત્યારે આખી સ્કૂલ રડેલી. 8 થી 10માં આવ્યો, અમારે એક નરસિંહભાઈ પંચાલ હતા, અત્યારે નરેન્દ્રભાઈ તો હવે સ્કિલ ડેવલપમેન્ટની વાતો કરે છે. એ શિક્ષક એ વખતે સ્કૂલમાં ઇસ્ત્રી કેમ રિપેર થાય, આ કેમ થાય, જીવનમાં બીજું બધું શીખવાડતો. એ ના હોત તો આજે હું અહીંયા ઊભો ના હોત. 11-12માં આવ્યો, અમારા સાયન્સના શિક્ષકો મને કહેલા, શું રખડે છે સંજય, મર ને, મહેનત, તારા બાપા દરજી કામ કરે છે.
કરી મહેનત, ટકાના જુદો, પણ એ શિક્ષકો ના હોત. કોલેજમાં જેના ક્લાસમાં હું બોમ્બ ફોડતો એ પ્રિન્સિપાલ સાંજે ઘરે આવી અને મને રીડર ડાયજેસ્ટ આપી જાય, નેશનલ જ્યોગ્રાફી આપી જાય, દુનિયાભરની ફિલ્મો બતાવવા વિડીયો કેસેટ આપી જાય. બેટા તું અચ્છા લડકા હે, સુધર જા, અચ્છા કામ કર. સંજય રાવલ એ શિક્ષકોના કારણે આજે ઊભો છે. મારા મા બાપથી પણ વધારે કદાચ કહું, એમણે જન્મ આપ્યો, પણ સાચું જ્ઞાન મને આ સ્કૂલના કોલેજના શિક્ષકોએ આપ્યું, જેટલે હું અહીંયા ઊભો છું. તમને કહું છું, મારે આ કલોલા સાહેબનો પરિચય હમણાંનો છે, પણ એક માણસ, એમના ફાધર અહીંયા બેઠા છે, એમના બ્રધર, મને એમ થાય કે આ મંદિરથી કંઈ કામ છે, આના મંદિરો ના બનાવવા જોઈએ, આવી સ્કૂલો બનાવવી જોઈએ. આ કામ કરવાની જરૂર છે, પણ એ થતું નથી. શિક્ષકોને પગે લાગવાથી આપણો ફાયદો છે, શિક્ષકનો નથી. અને અહીં બેઠેલા શિક્ષકોને પણ કહું છું, સાહેબ, જો તમારા જીવનકાળની અંદર દર વર્ષે 25-50 છોકરા આપણને પગે ના લાગે ને, તો આપણું શિક્ષક બનવું જ બેકાર છે બોસ. આપણું શિક્ષક બનવું જ બેકાર. ડરથી નહીં, પ્રેમથી વિદ્યાર્થીને એમ થવું છે કે યસ, મારે આને પગે લાગવું છે. હું આજે, મને લાખો લોકો પગે લાગે છે, પણ હું મારા પ્રોફેસરને, મારા શિક્ષક ક્યાં મળે તો દંડવત પ્રણામ કરું છું. અમારા ગુજરાતીના એક અરુણભાઈ ભાવસાર સાહેબ હતા, જીવરામ ભટ્ટ જમવા બેઠો, 6 મહિના પાઠ ચાલે. એ ધોતિયાના સળ દેખાય, જીવરામ ભટ્ટની ફાંદ દેખાય, આવું વર્ણન કરવાવાળો શિક્ષક. અને એટલે સંજય રાવલ આજે આટલું સારું બોલી શકે છે. અહીં બેઠેલા શિક્ષકોને કહું છું, તમને ખબર નથી તમારી સામેથી ક્યારે કેટલા સંજય રાવલો બની જશે. ભણાવવાની સાથે જીવનનો પણ બોધપાઠ વિદ્યાર્થીઓને આપો કે જીવન શું છે, કેરિયર શું છે. સારા પુસ્તકો, સારી બાયોગ્રાફી વાંચવી જોઈએ, આ બધું સમજાવવાની. તો આવા શિક્ષકોને પગે લાગો. 2500 સુસાઇડના કેસમાં 2300 સુસાઇડના કેસ છે. એના ખબર છે? આઈ લવ યુ વાળા. દીકરા દીકરીઓ, કાલે તમે મોરબી છોડીને બીજા શહેરોમાં ભણવા જશો. તમારા મા બાપ લાખ, 2-5 લાખ ફી ભરશે, પીજીમાં, હોસ્ટેલમાં પૈસા ખર્ચશે. ત્યારે આ ચોથી વાત યાદ રાખજો, જે તમારા કેરિયરમાં સૌથી ઘાતક છે. કેરિયર ગાઈડન્સ આપો. એટલે ચોપડીઓ મળે છે, શેમાં જવું, કેટલા ટકા એડમિશન, એમાં કંઈ ટાઈમ બગાડવાની જરૂર નથી મારે. પણ ચોથી વાત, જેને સફળ થવું છે, યાદ રાખજો. આજે અહીંયા લખી નાખજો ડાયરીમાં. ગીતામાં, કુરાનમાં ને બાઇબલમાં શું લખ્યું છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. બકા ક્યાં છે? આ બકા કે ને એનાથી ચેતવું. હો, એ બકા બકા કહીને બકાઈ જ જાય. દીકરા દીકરીઓ, 10મા ધોરણ પછી બહાર જાઓ ને ભણવા, તો આ યાદ રાખજો કે તમારો જીવન સાથી નક્કી છે. 1 મિનિટ બગાડશો નહીં અને આ બધા કચરામાં પડશો નહીં. કે તમે જેને પ્રેમ કહો છો એ પ્રેમ નથી, એ ખાલી ફિઝિકલ અટ્રેક્શન છે. મને એ ખબર હોય કે મારો જીવન સાથી નક્કી છે, તો મારે કોઈના પ્રેમમાં પડવાની જરૂર ખરી? મારે કોઈ ચક્કરોમાં પડવાની જરૂર ખરી? કોઈને આઈ લવ યુ, તું, હા, દીકરા દીકરીઓ એકબીજા જોડે બોલો, છોકરીઓ છોકરા જોડે બોલે, છોકરાઓ છોકરીઓ જોડે બોલે, કોઈ વાત નથી. ફિલ્મો જોવા જાઓ, હોટલમાં જમવા જાઓ, કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમને તમારી મર્યાદા એ ખબર આજે હોવી જોઈએ કે ભગવાને ગીતામાં લખ્યું છે કે તારો જીવન સાથી નક્કી છે. તો આપણે કોઈને જીવન સાથી બનાવવા કોશિશ કરવાની જરૂર ખરી? અને જેવા તમે આમાં પડો છો, એટલે જે કેરિયર બનાવવા તમે ગયા છો એ દૂર થઈ જાય. કે જે તમારા હાથમાં નથી એ તમે કરો છો. આજે નક્કી રાખજો કે આપણો જીવન સાથી નક્કી છે. આપણે આ બધા કચરામાં પડવું નથી. યોગ્ય સમય થશે, આવશે, મા બાપને કહેવાનું કે આ છોકરો છોકરી ગમે છે, મા બાપ કહે તો કરવાનું, ના કરે તો તમે કહો ત્યાં કરશો. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. પ્રેમ કરજો, ખૂબ પ્રેમ કરજો, પણ પ્રેમ સેક્સ માટે કે પ્રેમ લગ્ન માટે નહીં. પ્રેમ કરવા પ્રેમ કરજો. એના વિશે પણ કોઈ વાર બોલવા આવીશ, અલગ સ્પેશિયલ 2 કલાક. પણ તમારો જીવન સાથી નક્કી છે. દીકરા દીકરીઓ, આ બધા ચક્કરમાં પડશો નહીં. 2300 છોકરા છોકરીઓએ ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર દોસ્તી કરી, મિત્રો થયા અને પછી જિંદગી પૂરી. વન્સ યુ લોસ્ટ યોર કેરેક્ટર, યુ લોસ્ટ યોર કેરિયર, એન્ડ વન્સ યુ લોસ્ટ યોર કેરિયર, યુ લોસ્ટ એવરીથિંગ. કેરેક્ટર એટલે શું? કેરેક્ટર એટલે ચારિત્ર નહીં. કેરેક્ટર એટલે તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો. ધેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર. ધેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર. કોઈના લાખો રૂપિયા પડ્યા હોય પણ 100 રૂપિયાની લેવાની ઈચ્છા ના થાય તો એ કેરેક્ટર. તમે હોટલમાંથી બહાર નીકળો પણ પંખો ટ્યુબલાઇટ બંધ કરીને નીકળો તો એને કેરેક્ટર. જમવાનું રાખ્યું છે? રાખવું પડે નહીતર પછી
ઘર હોય કે સ્કૂલ કે કોઈના લગ્નમાં થાળીમાં એક દાણો એઠો ના રાખો ને તો સમજો કે આપણા જેવું કેરેક્ટર કોઈનું નથી બોસ. આ કેરેક્ટર આ તો જોજો હમણાં આખી ડીશ બધું હા હવે તો હે ભાઈ થોડી હવે તો લગ્નમાં જાય ને આખી ડીશ ભરે હો. પછી પેલો કે પીઝા અલા ક્યાં છે પાછો પીઝા ખાય. એટલે પાણીપુરી અલા પહેલાં ના કહેવાય પાછો પાણીપુરી દબાવે. પછી મેઇન કોર્સ લે પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે ગેસ નહીં આખો તું. 251 કેટલું ખવાય? તમારો જીવનસાથી નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં. અને પછી મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવનસાથી પણ બદલી શકાય નહીં. આ આપણા લખ્યું છે. અને પછી એ જે મળે લગ્ન એટલે તું જેવી હતી જેવી છે જેવી હોઈશ, તું જેવો હતો જેવો છે જેવો હોઈશ, આપણે સાથે જ આને લગ્ન કહેવાય. અને એ પછી આખી જિંદગી જે છે એની જોડે પૂરું કર દે. ઢીસા ઢીસ થાય તો એમ આ તો ના ના મારી કોઈ કેર કરે, મારું કોઈ ધ્યાન રાખે. અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે, ત્યાં 7 વાગ્યા પછી છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે. તો હું જઉં જોવા કે હાલું કેવી રીતે કરતા હશે. અમે તો કંઈ કરેલો નહીં પ્રેમ પ્રેમ, સીધું બાપા કંઈ પૈણી જાય તો પૈણી ગયા. તો અંધારું થાય ને છોકરા છોકરીઓ બાઇક પર આવે પછી ઊભા રહે. આવા મોરબી આજુબાજુ નાના ગામમાંથી મોટા શહેરમાં ભણવા આવે ને પછી છોકરો છોકરીને શું કે જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું બી કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ? 2 વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો 2 ભિખારી થાય કે નહીં? આ પ્રેમ નથી. સાલો આપણી જાતને જ એટલો પ્રેમ કરવાનો ને કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે બોસ. આ જીવનની હેતુ આપણી જાતને જ એટલો પ્રેમ. અને દીકરા દીકરીઓ, જે મેં મારી દીકરીઓને કહ્યું છે તમને કહું છું, કોઈ પણ છોકરો કે છોકરી જેની જોડે તમારા લગ્ન થવાના હોય, તમારો ફ્રેન્ડ હોય અને કોઈ પણ પ્રકારના ફિઝિકલ રિલેશનની માગણી કરે ને તો સમજજો કે આ રિલાયેબલ નથી. એ સંબંધ ત્યાં જ પૂરો કરી નાખજો. બહુ ગંભીર વાત કહું છું તમને. આખો જુદો વિષય છે. કેરિયર બનાવવામાં સૌથી મેડિકલમાં સાહેબ 96% આવેલા છોકરાઓ મેડિકલના 2જા 3જા વર્ષમાં પ્રેમ કરે અને 3જા 4થા વર્ષે ડ્રગ્સ લેતા થઈ જાય અને એ ભણવાનું છોડી અને જીવતી લાશની જેમ ઘરે આવતા મેં જોયા છે. જેટલા તમે વધારે હોશિયાર ને એટલા તમને આ બધું વધારે અસર કરશે. તમારો જીવનસાથી નક્કી છે બોસ. કાલે મેડિકલમાં જાઓ, કોલેજ કરવા જાઓ, મોતથી ફરવાનું હરવાનું. છોકરીઓ છોકરાઓ જોડે બોલવી જ જોઈએ, છોકરાઓ છોકરીઓ જોડે બોલવા જોઈએ. ભાઈઓ આ બાજુ ને ભાઈઓ આ બાજુ, એ ધંધો જ નહીં કરવાનો. હમણાં હું ખોડલધામ ગયો તો પેલી વચ્ચે પાઇપ રાખે ખબર ભારત પાકિસ્તાન માટે, તો કોઈ હતું જ નહીં. તો હું ને મારી વાઈફ આમ ફરતા ફરતા જતા હતા, મારા કુળદેવી ખોડિયાર. તો અમે તો એક જ બાજુ 2 જણા ગયા તો પેલો ભાઈ ગયો ભાઈ ભાઈ ભાઈ. બધું શું થયું કે પેલા બેન, અરે તારી બેન છે, મારી તો ઘરવાળી છે. કીધું ભાઈ તો કે નહીં ભાઈઓ આ બાજુ ભાઈઓ આ બાજુ. ખૂબ છોકરા છોકરીઓ મજા મસ્તી કરજો, પણ એ યાદ રાખજો કે મા બાપે અહીંયા કેરિયર બનાવવા મોકલ્યા છે, મા બાપે અહીંયા ભણવા માટે મોકલ્યા છે. અને પ્રેમ જેની જોડે લગ્ન થાય ને એને જ એટલો પ્રેમ કરવાનો કે પછી બીજા કોઈ પ્રેમની જરૂર ના પડે. અપવાદ 1% હોય એની વાત આ નથી કરતો. દીકરા દીકરીઓ એક વાત તમને કહીને જવું, ક્યારે પ્રેમ કરવો ને ક્યારે લગ્ન કરવા એક ટીપ આપીને જવું. આ બધું કેરિયર બનાવવાનું તો મેડિકલમાં જજો ને બેંગ્લોર જજો ને આ કોર્સમાં જો આવું તો આપણને આવડતું નથી, પણ આપણને એવું આવડે છે કે બધાને મજા આવી જાય. એકવાર મોરબીમાં રાજા ફરવા નીકળ્યો તો મોરબીમાં તમને ખબર પેલું એરો બોર્ડ આવે, 1 ગોળ પછી બીજું ત્રીજું, આમ 6 ગોળ આવે ખબર છે. વચ્ચે એરો મારો, તીર મારો તો ઇનામ મળે ખબર છે. આમ વચ્ચોવચ આવે તો ઇનામ, બીજામાં આવે તો ઓછું, ત્રીજામાં ત્રીજા પછી 12 જાય તો મળે જ નહીં. તો બધે વચ્ચોવચ તીર મારેલું. તો રાજાએ પૂછ્યું કે કોને કર્યું? તો શૈલેષભાઈ કે યાર એક ગાડો છે કે. તો કે બોલાવે ને. તો ગાડો શું છે? તો કે આ તે કર્યું. ડાબા હાથથી વચ્ચોવચ, એકદમ વચ્ચોવચ. રાજા કે 1 લાખ ઇનામ આપું જો વચ્ચે આવે તો. રાજા પેલો કે લાઈ દે બોર્ડ. આખું ગામ એલિટ સ્કૂલમાં ભેગું કર્યું. રાજા કે વચ્ચે નહીં આવે તો માથું કાપી કાઢીશ. પેલો કે કાપી કાઢજે. બધા આમ જોવે. હો પેલા ગાડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેજો, પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાઓ ને ઠેકાણું નહીં પડે.
મોરલ ઓફ ધ સ્ટોરી, ગમે તેવા હોય મા બાપ ચલાવી લઈએ છીએ ને, ગમે તેવા ભાઈ બહેનો ચલાવી લઈએ છીએ ને, તો ગમે તેવો જીવનસાથી હોય ને તો એ ચલાવી લઈએ ને, એ ભારતીય સંસ્કૃતિ. આ તલાક, આ ડિવોર્સ એ આપણી સંસ્કૃતિના શબ્દો જ નથી બોસ. છૂટાછેડા આપણા 5000 વર્ષના કોઈ ધર્મગ્રંથમાં નથી આ શબ્દો. આ બધું બહારથી આવ્યું છે. આ યાદ રાખજો. અને છેલ્લી વાત જેના માટે હું આજે અહીંયા આવ્યો છું, કેરિયર ગાઈડન્સ. જીવનમાં સફળ થવા શું લેવું, કોમર્સ લેવું, સાયન્સ લેવું, ટકા ના આવે તો શું કરવું, આ કરવું. પણ બધા જ લોકો સફળ થાય, બધા જ લોકો પાસે મસ્ત ગાડી હોય. મનુષ્ય જન્મ 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે મળે છે, એમને નથી મળતો બોસ. અને એટલે છેલ્લી વાત મારે તમને જે મહત્વની કહેવી છે, ભૂખ લાગી છે? બોલો યાર થોડું. હા, જાડિયા લોકોને જલ્દી લાગે. છેલ્લી વાત, એક નિયમ આ છેલ્લો સૌથી પાળજો. તમે જ્યાં જશો ને ત્યાં સફળતા સામેથી આવશે, સામેથી. અને એનું એક જ લીટીનો નિયમ છે. શું છે? જે કરો તે બેસ્ટ કરો. જે કરો તે, ભણવાનું નહીં. જે કરો સવારથી સાંજ સુધીની, અહીંયા ટેટુ બનાવી દો. જે કરો તે બેસ્ટ કરો. સાયકલ પર, સ્કૂટર પર, ડાયરીમાં, ક્લાસરૂમમાં, બધે જ. ભણવાનું નહીં. સવાર પથારીમાંથી ઉઠ્યા ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીની તમામ ક્રિયાઓ કેવી કરવાની? બેસ્ટ કરો. સવાર પથારીમાંથી ઉઠો ને, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય તું ગો. હે ઈશ્વર તારો આભાર. આ તો એમાં શું આભાર, વળી ઉઠાડ્યા તો ઉઠાડ્યા. એટલે કેટલાના ફોટા આવી જાય છે, ગયો. આપણે તો ઉઠી ગયા કરે કે રાત્રે ઊંઘ્યો, સવારે ઉઠ્યો જ નહીં. ભગવાનને થેન્ક યુ કહો. મસ્ત બ્રશ કરો. બ્રશ કેવો કરવાનો? ટકાટક કોલગેટની જાહેરાતમાં આવે એવા દાંત થવા જોઈએ. મસ્ત કરવાનો. 10 મિનિટ બ્રશ કરવાનો જ, ઊંધો સીધો આડો ઊભો બધા જ. નાવા બેસીએ મસ્ત નાવાનું. એ પહેલાં ટોયલેટ જઈએ, મસ્ત ટોયલેટ જવાવું જોઈએ. ઇનપુટ આઉટપુટ હરખું થવું જોઈએ બરાબર. જેનું આઉટપુટ લોચાવાળું ને એની જિંદગી બી લોચાવાળી. હો, એકદમ સરસ ટોયલેટ જવાવું જ જોઈએ. ના જવાય તો ઈસબગુલ લેવું, ગરમ પાણી રાત્રે પીવું, રાત્રે દૂધ પીવું. પણ મસ્ત જે કરો તે બેસ્ટ કરો. નાવા બેસીએ મસ્ત નાવાનું, જાણે ભગવાનને જળાભિષેક કરતા હોઈએ. બધું બરાબર સાફ ધોવા નાવાનું. 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના. અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પાછો કે ગંધ આવે, હાલા તારામાંથી જ આવે છે, બીજે ક્યાંયથી નથી આવે. એક ભાઈ તો મને શું કે ખબર? મતલબ મોજા ધોતા, મને કે મોજા ધોવા પડે? બોલો. એને એ જ ખબર નહીં. મને કે આ તો ફાટે ત્યારે કાઢવાના, અલગ ફાટે ત્યારથી રોજ ધોવા પડે. ભાઈ આવી બી નોટો છે. જે કરો તે બેસ્ટ. 11 વાગ્યાનો સ્કૂલનો ટાઈમ હોય, 11:15 પહોંચી જવાનું. સાહેબ 2100 સેમિનાર કર્યા સમગ્ર વિશ્વમાં, પણ 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો. ઓન ટાઈમ પહોંચી જઉં છું. જે કરો તે બેસ્ટ કરો. એકવાર રાજકોટમાં ટ્રાફિક જામ હતો. હું 4 થી 5 કિલોમીટર બપોરે મે મહિનામાં ચાલીને ગયો ને આગળ એક ભાઈના સ્કૂટર પર બેસીને હેમુ ગઢવી હોલ પર પહોંચ્યો. એક બાર मैंने कमिटमेंट कर लिया, फिर मैं खुद की भी नहीं सुनता हूँ. આવા પાક્કા થઈ જવાનું. જે કરો. પરીક્ષા આપવા ગયા, 3 કલાક પેપર આપવાનું જ. આવડે કે ના આવડે 3 કલાક બેસવાનું જ. મસ્ત લખવાનું. આપણા કંપાસમાં પેન્સિલ, ઇરેઝર, સંચો, જે રબર, શાર્પનર, બોલપેન, જેલ પેન બધું અપ ટુ ડેટ હોવું જોઈએ. એક બાજુ નોટ, એક બાજુ ચોપડીઓ, પુઠ્ઠા બરાબર ચડાયેલા હોવા જોઈએ. જર્નલ રેડી જ હોવી જોઈએ. ઘરે ચપ્પલ કાઢીએ કે સ્કૂલ તો આમ સીધા જ કાઢવાના. સ્કૂટર પાર્ક કરીએ તો બિલકુલ આમ એક આમ લાઈન, કોઈ દોરી બાંધી દે ને એટલું સીધું. આ તો આમ ઊભું રાખ, હમણાં જવું જ છે. એમ જ મરી જાય લોકો. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ ને, સિસોટી માતા ના આવડે નહીં જવાનું. આ શું પેલી કથાની જેમ આમ ભમ ભમાઈને મારવાની. આજુબાજુવાળાને લાગુ છે કે આયા છે એલિટમાંથી. બાજુવાળો કે ચૂપ રહે નહીં તો માર ખાશે. કે 350 રૂપિયા આપ્યા તો નાચવાનું, મજા કરવાની. કોઈ મરી જાય ને ત્યાં જાઓ તો યાદ રાખવાનું કે એક દિવસ મરવાનું છે, માટે હખણો હેડ સીધો રહે. આ તો ત્યાં જઈને બી નરેન્દ્રભાઈ આવી ગયા, એ તો ફરી આવી જશે, તું આવી જા. જે કરો તે બેસ્ટ કરો.
400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી પણ 4000 કામ કર્યું. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? તો આજે 30 વર્ષે આપણી હોટલ હોય કે ના હોય, ભગવાનને પણ જખ મારીને આપવું પડે બોસ. આટલું બેસ્ટ કરવાનું. તમારો 10,000 પગાર છે, 20,000નું કામ કરો. 6 કલાકની નોકરી છે, 8 કલાક કામ કરો. 6 કલાક જે કરો એ તો મજૂરી છે. 10,000માં પગાર કરો તો મજૂરી છે, પણ 10,000 ઉપર જે કામ કરો એ સફળતામાં કામ આવે છે. દીકરા દીકરીઓ, કાલે તમારી પાસે કામ ના હોય ને તો કોઈના ત્યાં મફત કામ કરવા જજો, પણ નવરા બેસી રહેતા નહીં. વેકેશન પડે ને તો ગોવા, માઉન્ટ આબુ, દમણ ના જતા. કોઈ રેસ્ટોરન્ટમાં 15 દિવસ જોબ કરજો, પેટ્રોલ પંપ પર 15 દિવસ કામ કરજો, કોઈ કાપડની દુકાનમાં 15 દિવસ, કોઈ મંદિર મસ્જિદમાં ચપ્પલ ગોઠવવા જજો, પણ નવરા બેસી રહેતા નહીં. કેમ કે આ ઉંમરમાં જે સમય ગયો ને એ પાછો આવતો નથી. હું તમને બધાને અહીંયા 2,000 રૂપિયાની નોટ આપું એટલે ખાલી ખાલી મજા આવી જાય ને, બધા વાપરી કાઢે. પછી હું કાલે પાછો આવું કે લાવો બીબલી પાછી, તમે શું કહો? એ તો વપરાઈ ગયા. મેં તું ના બી પાછી જોઈશે, તમે શું કહો? સાહેબ ટકટક નહીં, કમાઈશું પાછા હાલ દઈશું. આપી શકો. પણ આજે જે તમે અહીંયા 2 કલાક આવ્યા છો, એ 2 કલાક તમે ક્યાંક રખડ્યા, ફાલતુ હેલો વોટ્સઅપ સોશિયલ મીડિયા ઉપર કે ક્યાંક બેસી રહ્યા, અને આવતીકાલે હું એમ કહું કે 2 કલાક પાછા લાવો તો આવે 2 કલાક પાછા. પણ આજે જે 2 કલાક અહીંયા મેળવ્યું એ પાછું આવી શકે. તો સમયની કિંમત છે કે પૈસાની કિંમત છે? સમયની કિંમત છે. દીકરા દીકરીઓ, કેરિયર એની જ બને છે. નરેન્દ્રભાઈને 24 કલાક, તમને 24 કલાક, મને અને એક ભિખારીને 24 કલાક સરખા આપ્યા છે. એનો કેવો ઉપયોગ કરો છો એની ઉપર આપણી કેરિયરનો આધાર રહેલો છે. ડાયરી બનાવો કે કેટલા વાગે ઉઠ્યા, કેટલા વાગે શું. રોજ 5-6 કલાક ખોવાઈ જશે, જરશે જ નહીં. જે કરો તે બેસ્ટ કરો, અને પછી તમે જુઓ કે શું જાદુ થાય. એટલે નાનામાં નાનું કામ નાનું નથી હોતું, પણ એ કામથી ડબલ કામ કરવું. 6 કલાકની જોબ છે, 8 કલાક, 8 કલાકની જોબ છે, 10 કલાક કામ કરું. આ તમે કરશો ને તો તમે જોજો કે એક દિવસ સફળતા સામેથી હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આ એલિટવાળા ગમે તેમ વાતો કરે છે, હાલ કહે છે કે અમે આમ કરશું. પહેલાં નક્કી કર્યું હતું કે આવું બધું કરીશું? એ તો થઈ જાય. કેમ કે એમણે બેસ્ટ ભણાવવાનું ચાલુ કર્યું. છોકરાને 50 રૂપિયામાં 500નું ભણાવવાનું ચાલુ કર્યું. આજે સ્કૂલ બનાવી, મેં કીધું 50,000નું તમારે લાખ રૂપિયા લોકો ફી આલશે. તમે બેસ્ટ કરો, લોકો સામેથી તમારી પાસે આવશે. 2,000 સેમિનાર મેં ફ્રી કર્યા. હવે મેં કીધું પૈસા લઈશ. આજે માગું એટલા પૈસા લોકો આપે. કારણ કે મેં 2,000 સેમિનાર, ત્યારે લોકોએ 5-5 લાખ રૂપિયા આપ્યા, એટલા બેસ્ટ કર્યા. દિવસમાં 3-3 કર્યા. પણ ગઈકાલ કરતાં આજે મારો સેમિનાર બેસ્ટ થવો જોઈએ. લોકોને રાત્રે એમ થવું જોઈએ કે નહીં સાલા તાલિયા કીક બરાબર મારી. બકવાસ તો ઘણા લોકો આવીને કરી જશે. શિખામણો સૌથી વધારે અપાય છે ને સૌથી ઓછી લેવાય છે. પણ આ તમે કરશો તો દાવા સાથે કહું છું, આ ભારત છે ને સાહેબ, દુનિયાનો બાપ છે. પણ આ જે વચ્ચે બધો થોડા વર્ષો બધા લોકો આવી ગયા, જુદી જુદી સંસ્કૃતિ, એમાં આપણી ઉપર રખ્યા જામી ગઈ. મા બાપનું રિસ્પેક્ટ કરવાનું ભૂલી ગયા. છોકરાઓ મા બાપને કે તને બોલતા નથી આવડતું, ભગવાનના મંદિર સામે તો કોઈ જોતું જ નથી. અલા એણે મોકલ્યા છે બોસ, યાદ કરો. મા બાપે જન્મ આપ્યો, યાદ કરો. ગુરુ તમને જ્ઞાન આપે છે, એને યાદ કરો. આ તમને આ ગુરુત્વ, આ 10 માળનું બિલ્ડિંગ હોય ત્યાંથી નરેન્દ્રભાઈ કૂદકો મારે નીચે પડે કે ઉપર જાય? ખાલી ખાલી નીચે. હું પડું, કલોલા સાહેબ પડે ને એક ભિખારી, બધા નીચે જ પડે. નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે. પોટકું નીચે કે ગુરુત્વાકર્ષણનું બળ બધા માટે કેવું છે? ભગવાન આવો છે બધા માટે કેવો છે? સરખો. એના જે નિયમો પાડે એને આપે છે. એના નિયમ શું છે? મા બાપને પગે લાગો, શિક્ષકોને પગે લાગો, સારા લોકોને પગે લાગો, દિલથી લાગો. રિક્ષાને હેન્ડલની જેમ નહીં. ભગવાન પાસે માગવું નહીં, અને જે કરવું તે બેસ્ટ કરવું. તમે જોજો બોસ, 5 વર્ષ પછી આજે મને યાદ છે, મને લોકો મોટી મોટી રેસ્ટોરન્ટના ઓપનિંગમાં બોલાવે, મોટી મોટી. પછી મને કે સર તમારા વિડીયો સાંભળીને અમે આગળ, સર તમારા વિડીયો સાંભળીને અમે, સર તમારા વિડીયો સાંભળીને. મને એટલી ખુશી થાય કે ખાલી એક વિચારની ક્રાંતિથી માણસ ક્યાં પહોંચી જાય. દીકરા દીકરીઓ ખૂબ સંસ્કારી બનજો. હા, છોકરાઓને કહું છું 3 બટન ખુલ્લા રાખજો, પણ પાસળીઓ ના દેખાતી હોવી જોઈએ. હમણાં હું મોરબીમાં આવ્યો ને તો પાનના ગલ્લા તો બહુ. અહીંયા એક છોકરો પાનના ગલ્લે ઊભેલો, આટલે પેન્ટ પહેર્યો, આટલે. મેં કીધું ઊભો રે. મેં કીધું શું છે? મને કે લો વેસ્ટ. મેં કીધું સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાછળ પડે કે એટલે કડી જાય, દોડી ના. દીકરા દીકરી 1966નું મોડલ છું. 56 વર્ષની મારી ઉંમર છે, પણ સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ મારું છું. બીમાર નથી થયો કોઈ દિવસ. તન અને મન ચોપડીઓ વાંચો. હું એક 100 બુક્સનું લિસ્ટ કલોલા સાહેબને એક મેલ કરું છું. એ મેલ બધા છોકરા છોકરીને કરજો. અને મા બાપને કહું છું કે 100 ચોપડીઓ વસાઈને છોકરાઓને, મારી એમાં એકે નથી હો.
આપજો. જે ઘરમાં 10 સારા પુસ્તક ના હોય ને એ ઘરમાં દીકરી આપવી નહીં ને એવા ઘરની દીકરી લેવી નહીં. ગુણવંત સહાયા ગુણવંતભાઈ પટેલ છે પણ એમની અટક શાહ લખાવે. આ કરવું પડશે. બાકી મસ્ત જીવન છે, ટોપ જીવવાનું છે અને બધાય સફળ જ થવાનું છે. ખાલી આટલું કરશો ને, તમે જેના માટે આવ્યા છો ત્યાં પહોંચી જશો. અમેરિકામાં એક ફાટકવાળો છે ને, ફાટકવાળો ખાલી ફાટક મસ્ત ખોલતો ને ફાટક મસ્ત બંધ કરતો. ફાટક હોય ને એમાંથી એને ત્યાં એક કુંડું મૂક્યું, બીજું કુંડું મૂક્યું, ત્યાં થોડાક પ્લાન્ટ્સ ઉગાડ્યા, નવરો પડે એટલે વળી થોડા ઉગાડ્યા. એમ કરતાં કરતાં આજે અમેરિકામાં લોકો જોવા શું જાય છે? ગાર્ડન ઓફ ફાટકમેન. એટલો મોટો ગાર્ડન બની ગયો, લાખો લોકો ફી આપીને ગાર્ડન જોવા જાય. ખાલી એને શું કર્યું? જે કર્યું તે બેસ્ટ કર્યું. મેં પણ મારા જીવનમાં નાનામાં નાનું કામ કર્યું છે. 35 વર્ષથી ગાડી ચલાવું છું પણ આમ જ ઊભી રાખવાની, આ ઓવરટેક નહીં જ કરવાની, આમ જ ચલાવવાની. 120 ભલે ચલાવીએ પણ ટર્નિંગ પર ઓવરટેક નહીં જ કરવાની. બાઇક ચલાવ્યું હેલ્મેટ વિના નહીં જ ચલાવવાનું. આ તો કે શું થયું? પહેરી ગયો, પહેરી જ જાય ને. કોરોનાથી વધારે લોકો એક્સિડન્ટમાં મરે છે. દીકરા દીકરીઓ આપણે તો જતા રહીએ, ઘર નાનું થઈ જાય છે. ટ્રાફિક રૂલ્સના બરાબર નિયમો પાળજો. આવી ઘણી બધી વાતો તમારી જોડે કરી શકાય. બહુ મોડું થયું છે અને મારે પણ અત્યારે જ હું અમદાવાદ જવા નીકળવાનું કે કાલે સવારે મારે નિરમા યુનિવર્સિટીમાં પ્રોગ્રામ છે એટલે હું પણ જલ્દી ભાગવાના મૂડમાં છું. પણ આ સ્કૂલ સાથે હું કાયમ માટે જોડાઉં છું. કલોલા સાહેબને પ્રોમિસ આપું છું કે તમારી સ્કૂલ, મને તમારું કામકાજ બધું બહુ ગમ્યું છે અને જ્યારે પણ મારી જરૂર હોય મને કહેજો, હું આવીશ. એક પરિવારની જેમ સમજીને આવીશ. પણ જે કરવું તે બેસ્ટ કરવું. આટલી મસ્ત લોન કરી હોય, આવા સરસ ક્લાસરૂમ્સ બનાવેલા હોય, આવી સરસ ઓફિસ હોય અને આવા સરસ ફેકલ્ટીઝ હોય. મેં પૂછ્યું કેટલા લોકો આ કામદાર છે. મારે એમના વખાણ કરવાની જરૂર નથી, મને કંઈ 2000 આપવાના નથી. પણ કોવિડમાં પણ શિક્ષકનો 1 રૂપિયો પગાર આ માણસે કાપ્યો નથી સાહેબ, પૂરો પગાર આપ્યો છે. બહુ ઓછી સ્કૂલો હોય છે બોર્ડ અને એમાં એમણે કંઈ નવાઈ નથી કરી. એમનું હતું ને એમણે આપ્યું છે. આપણે સાહેબ કંઈ ગૌરવ લેવાની વાત નથી પણ આપણો ધર્મ છે કે આપણે આ કરવું જ જોઈએ, કે બીજાથી બેસ્ટ કરીએ તો જ. અને ભગવાન છે ને, ઈશ્વર એટલે ઐશ્વર્ય. ઈ-મેલ, ઈ-કોમર્સ, આ ઈ ક્યાંથી આવ્યો? ઈશ્વર ઉપરથી. ઈશ્વર એટલે બેસ્ટ. તમે જ્યારે બધું જ બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. એટલે બધું જ બેસ્ટ કરજો. અને ખાસ છેલ્લી વાત કહીને પૂરી કરું. આપણું આખું જીવન છે ને બીજાને બતાવવા જીવીએ છીએ. તમે જુઓ હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થઈ જાય. ઘણીએ તો મારી વાઈફને જોઈને મને એમ થાય કે મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કહીને ઘરવાળી કંઈ ખબર જ ના પડે. એ જ ઉદો ગાઉન પહેર્યો હોય, આપણે બી ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. બહાર નીકળે હસબન્ડ વાઈફના ઝઘડા કેમ થાય? ઘરમાં એવા ગંધાતા રહે ને. શું છે? પેપર આવ્યું જોઈ લો, આમ ખેંચેલું જ હોય. બહાર જાય એટલે હિરોઈન એટલે બીજાને બતાવવા જીવવાનું. મારા લગ્ન થયા મારી વાઈફને મેં તું ઘરમાં જ નવા કપડાં પહેર રોજ. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? ઝઘડા જ થતા નથી. 32 વર્ષથી હજી મેં બદલી નથી, એ જ રાખી છે. અચ્છા, સંજયભાઈ ઘરે આવે તો નવા કપડાં કાપીએ, આપણે હાલ તૂટેલી પીતા હોઈએ. સંજયભાઈ આવે તો નવી ચાદર, આપણે ફાટેલીમાં પગ ફસાઈ જાય. મારી વાઈફને કીધું ઘરમાં જ રોજ નવી ક્રોકરી જોઈએ. મહેમાન આવે જૂના ચાલશે, આપણે પૈસા આપણે ખર્ચે મહેમાન વાપરે. આપણું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ સાહેબ. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે, બીજી કોઈ વ્યાખ્યા નથી. મને અહીંયા બોલાવ્યો, આટલો શાંતિથી મોડે સુધી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. પણ એક જ વાત કહું છું દીકરા દીકરીઓ, બહુ સહેલું છે પૈસા કમાવા, બહુ સહેલું છે જીવન જીવવું, પણ આ પાયાની વાતો કરતા નથી. એમાં મા બાપને શું પગે લાગવું, એમાં ભગવાનને શું, અને એમાં આપણું કલ્યાણ થતું નથી. જે કોઈ પ્રજા, જે કોઈ કોમ પોતાની સંસ્કૃતિ, પોતાનો વારસો જાળવે છે. સાહેબ છેલ્લી વાત મને હાલ યાદ આવી. અમેરિકામાં હું એક મ્યુઝિયમ જોવા ગયો તો લાઈન લાગેલી, $20 ટિકિટ. મોટું આટલો મોટો હોલ અને વચ્ચોવચ્ચ એક કેબિન કાચની આટલી, અને એમાં બધા દૂરબીનથી જોવે. વેરી નાઇસ, વેરી નાઇસ. ચાલું છે શું? હવે $20 એટલે 75 ગણીએ કેટલા રૂપિયા થાય? 15,000. હાલું લેવાય નહીં. જે પૈસા 75 ગુણ્યા 20. હું એ લાઈનમાં ઊભો રહ્યો. અંદર શું હતું? જે જોઈને આવે ને વેરી નાઇસ, વેરી નાઇસ. મેં જોયું તો અંદર શું પડેલું ખબર છે? તૂટેલા માટલાના 3 ટુકડા. મેં પેલા ધોળિયાને કીધું આ શું છે? મને કે 200 years old pieces of pot. 200 વર્ષ જૂના માટીના માટલાના ટુકડા. મેં કીધું અમારા મોરબીમાં ઘેર ઘેર લોટા છે 1000 વર્ષ જૂના, હાલી વેલ્યુ નથી. જે સમાજ
પોતાની સંસ્કૃતિ, આપણે સનાતન સંસ્કૃતિના લોકો છીએ બોસ. 5000 વર્ષથી સભ્યતા છે. આ મા બાપને પગે લાગવું, શિક્ષકને પગે લાગવું, આ સફળતાનો પાયો છે. બાકી સુસાઇડ કરવા પડશે, બૈરું જતું રહેશે, વર જતો રહેશે, પણ આ પાયાની. અને ભગવાન પાસે તો માગવું જ નહીં. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડો તો 100 જમા કરાવવા પડે. બાકી બાપા બેલેન્સના બાપા મેનેજરો તોય ચેક રિટર્ન આવે. જમા તો કરાવો. આ બધા નિયમો છે, આ પાળજો. બિંદાસ્ત જીવજો, કોઈ ટેન્શન કર્યા વગર જીવજો. મહેનત તોડી નાખે એવી કરવી પડશે. 25 વર્ષ સુધી જો મહેનત કરશો ને તો બાકીના 75 વર્ષ જીવનમાં પાછળ વળીને જોવું પડશે નહીં. પણ જે કરો તે 3 વાર બોલો, જે કરો તે, જે કરો તે અને જે કરો તે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.